દોસ્તો, ચીનના આર્થિક પાટનગર શાંઘાઈમાં એક વિશાળ એવો ભૂવો પડ્યો. હવે આ આખા વિશ્વની અંદર એક ચર્ચાનો મુખ્ય વિષય બન્યો. ચીન જેવા વિકસિત દેશની અંદર અને જ્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું માનવામાં આવે છે એવી જગ્યાએ આ પ્રકારનો ભૂવો પડે એટલે સ્વાભાવિક છે દરેક લોકોના મનમાં પ્રશ્ન ઉપજે. પરંતુ જેમ ભારતમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવી જ રીતે ચીનમાં પણ ભ્રષ્ટાચાર એ થઈ રહ્યો છે એવું માનવામાં આવે છે. આ ઘટના કંઈ અત્યારની નથી બની. આની સાથે ઘણી બધી ઘટનાઓ પણ એ જોડાયેલી છે. 2024ની અંદર ચાઇનાએ પોતાના સમગ્ર દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ચેક કરવાના પર ઓર્ડર છે એ દેવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષની અંદર 15 લોકોના મૃત્યુ છે એ આ ઘટનાની અંદર થઈ ગયા છે. જ્યારે એક તરફ દુનિયાના દેશો છે એ ચાઇના પાસેથી શીખી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે, ત્યારે ચાઇનાની અંદર આ જ પ્રકારના ભૂવા પડી રહ્યા છે તો એ વિકસિત દેશોની ઉપર એક શંકાની સોય એ ઉપજાવે એવા છે. તો તમારું શું કહેવું છે એ ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો.